જી સર, શું કહેશો? ગઈકાલે તારીખ 11/10/2025ના રોજ થાનગઢ ટાઉન વિસ્તારમાં હાઈસ્કૂલ ચોક છે તેની બાજુમાં એક બનાવ જે બનેલો હતો. આ બનાવની અંદર બે પક્ષે સામસામે મારામારી કરી અને એકબીજા પક્ષે ગંભીર ઇજાઓ પહોંચાડી અને જે છે એ આ બનાવનો અંજામ આપેલો હતો. આ બનાવના અનુસંધાને વિગતવાર જોઈએ તો કુલ 2 ફરિયાદો થાનગઢ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. જેમાં એક ફરિયાદની અંદર દીપેનભાઈ ચંદ્રકાંતભાઈ ભરાડ એ પોતે ફરિયાદી છે. આ ફરિયાદની અંદર કુલ જે છે 5 આરોપીઓના નામ જે છે એમના દ્વારા આપવામાં આવેલા છે. આ તમામ આરોપીઓમાં જયપાલ ઉર્ફે ભાણો, રાહુલ ઉર્ફે ચોટી, મેહુલ ઉર્ફે ભોગો, ગોપાલભાઈ અને મુન્નાભાઈ રઘુભાઈ સિંધાવ. આ તમામ આરોપીઓ જે છે એમના વિરુદ્ધમાં BNSની કલમ 190, 191, 189, 109(1), 117, 352 અને 351(2) આ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. મૂળ બનાવનું કારણ જોઈએ તો અગાઉ આ બંને પક્ષે મોરથડા રોડ ઉપર એક જે જમીન એમની આવેલી છે એ આજુબાજુમાં જમીનના સેઢા બાબતેનો એમનો જૂનો પ્રશ્ન જે હોય એમાં બંદૂક ચાલતું હોય અને એ બંદૂકને લઈ અને એકબીજા પક્ષે સામાન્ય બોલાચાલી અથવા અવારનવાર મારામારીના નાના બનાવ બનેલા છે. તે બાબતે અગાઉ એમણે કોઈ પોલીસ ફરિયાદ કે કંઈ નોંધાવેલું નથી અને આ જ બનાવના અનુસંધાને આજે ગઈકાલે રાત્રે તેઓ ભેગા થઈ અને આજે દીપેનભાઈ ભરાડની જે ફરિયાદ છે એ મુજબ આ 5 આરોપીઓમાંથી જયપાલ જે આરોપી છે એને પોતાની પાસે રહેલું ગેરકાયદેસર હથિયાર વાપરી અને જે છે એ ફરિયાદી ઉપર ફાયરિંગ કરવાનો પ્રયત્ન કરેલો છે. તેમજ બીજા જે પણ આરોપીઓ છે તેણે અલગ અલગ ધોકા સહિતના હથિયારો વાપરી અને એમને ગંભીર ઇજાઓ પહોંચાડી અને જે છે બનાવનો અંજામ આપેલો છે. હાલ જે છે આરોપીઓની તપાસ ચાલુ છે અને યોગ્ય બંદોબસ્ત રાખવામાં આવેલો છે કે આવો ફરીવાર બનાવ ન બને. આ ઉપરાંત સામેવાળા પક્ષે જે ફરિયાદ જે આપેલી છે એ મુજબ જયપાલભાઈ ઉર્ફે ભાણો રઘુભાઈ સિંધવ એને પણ એક જે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદની અંદર કુલ 4 આરોપીઓના નામ લખવામાં આવેલા છે, જેમાં દીપેનભાઈ ભરાડ, પ્રતિકભાઈ ભરાડ, દીપેનભાઈ જે છે એમના ફાધર જેમનું નામ એમને ધ્યાનમાં નથી, પ્રતિકભાઈ છે એમના ફાધર જેનું નામ જે છે આ ફરિયાદી જે છે એમને ધ્યાનમાં નથી. આ બનાવની અંદર પણ સેમ બનાવની અંદર જ્યારે મારામારી થઈ ત્યારે હથિયાર દ્વારા આ જે આરોપીઓ છે એમની ઉપર ડર પેદા કરવાનો પ્રયત્ન થયો. એ દરમિયાન આ ગુનાના જે આરોપીઓ છે એમણે ધોકા વડે સામેવાળા જે ફરિયાદી છે એમને મારતા માથા અને કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડેલી છે. એમની પાસે તલવાર પણ એક જે છે એ પણ ફરિયાદીએ જણાવેલી છે. એ તલવાર દ્વારા પણ એમને ઇજાઓ પહોંચાડવામાં આવેલી છે. એમની ફરિયાદના આધારે BNSની કલમ 109(1), 118(1), 352, 351(3) અને 54 અને GP એક્ટની કલમ 135 મુજબનો ગુનો જે છે એ થાનગઢ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો છે. હાલ બંને પક્ષે જે ભોગ બનનાર છે એ લોકો અત્યારે સારવાર હેઠળ છે. કેટલાક આરોપીઓની પૂછપરછ માટે થઈને એમને પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવેલા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરી એમને વહેલી તકે ધોરણસર અટક કરવામાં આવશે અને બાકીના જે પણ આરોપીઓ છે એને પકડવા માટે થઈને અને વહેલી તકે તજવીજ જે છે થાનગઢ પોલીસ સ્ટેશન દ્વારા ચાલુ છે.